સુરતમાં અસામાજિક તત્વોને નથી રહ્યો કાયદાનો ડર। એક દિવસ પૂર્વે વિઘ્નહર્તાની 15 પ્રતિમાને આંગળીઓ તોડી નાખવાની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી, ત્યારે વેસુ વિસ્તારમાં ગણપતિ બાપાના બેનરો ફાડી નાખ્યા। પોલીસે બેનરો અને પોસ્ટરો મુદ્દે 2 આરોપીઓની ધરપકડ કરી। ગણપતિ બાપાનો જે ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણા માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રિ દરમિયાન 3 થી 4 અજાણ્યા શખ્સોએ ફાડી નાખ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે। ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 2 શખ્સોને ઝડપી પાડ્યા। પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલા ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ડીજેમાં ગીતો વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। આ તકરારની અદાવત રાખી કેટલાક અસામાજિક તત્વોએ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો। પોલીસે પોસ્ટર ફાડી ધાર્મિક લાગણી દુભાવનાર 2 આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ઓળખ કરી અને ધરપકડ કરી લીધી છે। ની સમયગાળા દરમિયાન વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ 2 આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા। બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે।